મારવાડના પહાડી પંથકમાં જોધપુર નામનું રાજ્ય. જોધપુર એટલે યોદ્ધાઓનું રાજ. એક સમય એવો હતો કે એની ઉપર તેજસ્વી રાજા જામસિંહજીનો સુરત તપતો હતો. પરંતુ આજ તે મુગલ સેનાપતિ અફઝલ ખાનના કબજામાં હતું. પરાક્રમી રાજા જામસિંહજીના વંશજો એસો આરામી અને ભોગ વિલાસી બનતા જોધપુર મુગલોના કબજામાં જતું રહેલું. એટલે જોધપુર રાજ્યની બહાદુર રાજપૂત પ્રજાને મુગલ સેનાપતિ અફઝલ ખાનની સત્તા મંજૂર નહોતી. જોધપુરના કિલ્લા ઉપર ફરકતો મુગલોનો ધ્વજ તેમને હરપળ અપમાનિત કરતો હતો. તેઓ હરપળ જોધપુરના કિલ્લા અમરગઢને આઝાદ કરવાનું જ વિચાર્યા કરતા હતા. જોધપુર રિયાસતમાં ખાસ કરી અને બે જાતિના રાજપૂતો વસતા હતા. એમાંની એક જાતિ હતી સખ્તાવત અને બીજી જાતિ હતી ચુડાવત. સખ્તાવત પોતાની જાતને શક્તિનો અવતાર માનતા, તો ચુડાવત પોતાની જાતને ચંડનો અવતાર ગણાવતા. ચંડ એટલે ત્રિનેત્રધારી મહાદેવ ભગવાન શંકર, ખંડન અને મંડનના દેવતા, તાંડવ નૃત્ય કરનાર નટરાજ, અખૂટ શક્તિનો ધોધ એટલે નટરાજ. આથી બંને જાતિઓને પોતપોતાની વીરતાનું અભિમાન. એટલે જ્યારે જોધપુરના કિલ્લા ઉપર મુગલોનો ધ્વજ લહેરાયો ત્યારે આ રણબંકા રાજપૂતો જોધપુર છોડી અને આસપાસના પહાડી ઇલાકામાં વિખેરાઈ ગયા. મુગલ સેનાપતિ અફઝલ ખાન સખ્તાવત અને ચુડાવત જાતિના રાજપૂતોની શેરદિલીથી સારી રીતે પરિચિત હતો. તેથી તેમને પોતાની આણમાં લાવવા તેણે ઘણા નુસ્ખા અજમાવી જોયેલા. પરંતુ આ વીર રાજપૂતોને આઝાદીના ભોગે કોઈ પણ જાતનું સુખ ખપતું નહોતું. જ્યારે અફઝલ ખાને જોયું કે સ્વાભિમાની રાજપૂતો પોતાની આણમાં આવે એમ નથી, ત્યારે તેમણે જુલમ કરવાનો શરૂ કર્યો. આ કારણે પણ આ લોકો પહાડી ઇલાકામાં વિખેરાઈ ગયેલા. અહીં રહી અને એ સેનાપતિ અફઝલ ખાનની એક એક હલચલ ઉપર ધ્યાન રાખી રહ્યા હતા. તેમની નબળામાં નબળી કડી શોધી રહ્યા હતા. સેનાપતિને હટાવવાની યોજના વિચારવા તેઓ અવારનવાર ભેગા થતા હતા. સખ્તાવતોના સરદાર હતા વિક્રમસિંહ અને ચુડાવતોના સરદાર હતા નરવીર. બંને કુશળ સરદાર હતા. બંનેના મનમાં સંકલ્પ બુલંદ હતો કે જોધપુરનો કિલ્લો અમરગઢ તો અમારા વડે જ આઝાદ થશે. તેથી બંને જાતિની ટુકડીઓ એકબીજાને ખબર ન પડે એ રીતે અમરગઢ આઝાદ કરાવવાના પ્રયત્નો કરતી હતી. આને પરિણામે સેનાપતિ અફઝલ ખાન પણ વધારે સાવચેત થઈ ગયેલ. આથી ગઢના રક્ષણ માટે તેણે વધુ મજબૂત વ્યવસ્થા કરી દીધેલી. આમ એક તરફ સેનાપતિએ ગઢની સુરક્ષા માટે વધુ સૈનિકો ગોઠવ્યા, તો બીજી તરફ બંને જાતિના રાજપૂતોએ વધુ ને વધુ હુમલા કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હવે બંને જાતિના સરફરોશી રાજપૂતો વચ્ચે અમરગઢને આઝાદ કરાવવાની હોડ જામી ગયેલી. તેથી દરેક સખ્તાવત વીર રાજપૂત કે દરેક ચુડાવત વીર રાજપૂત એમ માનવા લાગ્યા કે અમે જ અમરગઢને સૌથી પહેલા આઝાદ કરશું. આ માટે ભલે ને અમારે જીવનું બલિદાન કરવું પડે. બંને ટુકડીઓ ગુપ્ત આયોજન કરવા લાગી ગયેલી. આવા આયોજન માટે સખ્તાવતોની ગુપ્ત બેઠક મળી હતી. ત્યારે એક સખ્તાવતી રાજપૂતે સરદારને કહ્યું, સરદાર, મારી વાત સાંભળો. પરંતુ સરદાર ગુપ્તગુ કરવામાં જ રોકાયેલા રહ્યા. એટલે પેલા વીર રાજપૂતે ફરીથી કહ્યું, સરદાર, મારી વાત સાંભળો. હું આપને એક અગત્યની માહિતી દેવા માંગુ છું. આ સાંભળતા જ સરદારનું ધ્યાન એના તરફ ગયું. તેણે જ્યારે રાજપૂત યુવાનના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ જોયો ત્યારે તેને થયું કે જરૂર આની પાસે કોઈ અગત્યની વાત છે, માટે સૌથી પહેલા એની વાત સાંભળી લેવી જોઈએ. તેથી તેમણે તેને વાત રજૂ કરવાની પરવાનગી આપી. આથી ઉત્સાહમાં આવી જઈ યુવાન બોલવા લાગ્યો, સરદાર, મને જાણવા મળ્યું છે કે ચુડાવતોએ અમરગઢને આઝાદ કરવાની અંતિમ યોજના ઘડી કાઢી છે. સરદાર, આપણે પાછળ રહી જશું
અમરગઢને આઝાદ કરવાનું માન એ લોકો લઈ જશે. કંઈક કરો સરદાર. યુવાન અતિ ઉત્સાહમાં ને ઉત્સાહમાં મૂળ વાત કરવાનું ચૂકી ગયો. પરંતુ સરદારને સમજાઈ ગયું કે આ યુવાન પાસે જરૂર કોઈ અગત્યની માહિતી છે. માટે બીજું કશું વિચારતા પહેલા આ યુવાનને સાંભળી લેવો જોઈએ. સરદારે કહ્યું, તારી સાથે હું સહમત છું મારા યુવાન મિત્ર. અમરગઢની આઝાદી આપણાથી જ થવી જોઈએ. એ માટે આપણે આપણા જીવની કુરબાની દેતા પણ અચકાશું નહીં. પણ સરદાર, એ માટે હવે વાતો કરીને નહીં ચાલે. કંઈક નક્કર પગલા ભરવા પડશે. યુવાને જોશપૂર્વક કહ્યું, અમે ક્યાં ના પાડીએ છીએ? નક્કર પગલા ભરવાની યોજના ઘડવા તો અહીં એકઠા થયા છીએ. સરદારે શાંતિથી કહ્યું, હું વારંવાર કહું છું સરદાર, હવે વાતો કરવાનો કે યોજના ઘડવાનો સમય નથી. જો આપણે કોઈ પગલા નહીં ભરીએ તો અમરગઢને આઝાદ કરવાનું માન ચૂડાવતો લઈ જશે. યુવાને ફરીથી સરદારની વાત કાપી. તો પણ શાંતિ રાખી અને સરદારે કહ્યું, ભાઈ, એ વાત બરાબર છે. પગલું ભરવાનો સમય આવી ગયો છે. પણ તું એ જાણે છે કે વગર વિચારે પગલું ભરવાથી શું થાય? હા હા, હું બધું જાણું છું. પણ હવે તો ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. જે થવું હોય તે થાય. કરેંગે યા મરેંગે કરવાનો વખત પાકી ગયો છે. જો એમ નહીં કરીએ તો ચૂડાવતો અમરગઢને આઝાદ કરાવી દેશે. હવે સરદારનું ધ્યાન મૂળ વાત ઉપર ગયું. એટલે તેણે સીધું પૂછ્યું, ઉત્સાહી યુવાન, તું વારંવાર એમ કહે છે કે ચૂડાવતો અમરગઢને આઝાદ કરાવી દેશે. આવું તું શેના આધારે કહી શકે છે? સરદાર, ચૂડાવતોએ માથા ઉપર કફન બાંધી લીધા છે. કુરબાનીના પથ ઉપર આગળ ધપવાનો સંકલ્પ કરી લીધો છે. મેં તેમને કરેંગે યા મરેંગેની પ્રતિજ્ઞા લેતા સાંભળ્યા છે. માટે કહું છું કે હવે તો આપણે પણ અમરગઢ ઉપર આક્રમણ કરવું પડશે. નહીં તો આપણે પાછળ રહી જશું. એમ વાત છે. કોઈ પણ સંજોગોમાં આપણે પાછળ નહીં રહીએ. મારા વાલા યુવાન, તારો ખૂબ ખૂબ આભાર આટલી કિંમતી માહિતી આપવા બદલ. સરદાર, મારી વાત પૂરી ક્યાં થઈ છે તે આપ આભાર માનવા લાગ્યા? હજુ મારે વાત કરવાની છે. એ જ સૌથી અગત્યની છે. નિરાતે તે બોલ્યો, એમ? જરૂર જરૂર, જલ્દીથી વાત કર. સરદારે અધીરાઈ દર્શાવી. સરદાર, ચૂડાવતોએ કરેંગે યા મરેંગેનો સંકલ્પ કર્યો છે અને એ લોકો આ અષાઢ મહિનાની પૂનમની રાત્રે અમરગઢ ઉપર અંતિમ હુમલો કરવાના છે. માટે જ કહું છું કે આપણે પાછળ રહેવું નથી. આપણે પણ તૈયારી કરવી જ પડે. સરદાર, કોઈ પણ ભોગે અમરગઢ સત્તાવતો દ્વારા જ આઝાદ થવું જોઈએ. એકવાર, બસ એકવાર જો આપણે ગઢમાં ઘૂસી જઈએ તો પછી કોઈની મગદૂર નથી કે આપણને અટકાવી શકે. યુવાને અતિ ઉત્સાહથી વાત કરી. સરદાર આખી વાત સમજી ગયા. પોતાના સાથીદારોનો ઉત્સાહ અને તેની હિંમત વધારી. હવે તેણે બુદ્ધિ દોડાવવાની શરૂ કરી. થોડો વિચાર કર્યો. પછી તેણે પોતાના સાથીઓને કહ્યું, મારા બહાદુર સાથીઓ, આપણે પણ કેસરિયા કરવા પડશે. ચૂડાવતોને અમરગઢ સ્વતંત્ર કરવાનું માન મળવું જ ન જોઈએ. બધા સાથીદારો એકી સાથે બોલ્યા, કેસરિયા કરવા અમે તૈયાર છીએ. કરેંગે યા મરેંગે, કરેંગે યા મરેંગે. સરદારે સૌને શાંત કર્યા. પછી સમજાવ્યું, હું પણ તમારી જેમ જ વિચારું છું. હવે વિચારવા કરતા કંઈક કરવાની વધારે જરૂર છે. હવે સવાલ એ છે કે ચૂડાવત પૂનમની રાતે હુમલો કરશે. કદાચ આ હુમલો તેમનો છેલ્લો હશે. તો શું તેમની પહેલા આપણે હુમલો કરી દેવો છે? બધા વિચારમાં પડી ગયા. તેથી થોડી વાર શાંતિ છવાઈ ગઈ. ત્યાં પેલો યુવાન ઊભો થયો. પછી તે કહેવા લાગ્યો, આપણે ચૂડાવત કરતા વહેલો હુમલો કરી શકીએ, પણ મને એ યુદ્ધ નીતિ અનુસાર યોગ્ય જણાતું નથી. કારણ કે આપણી સંખ્યા ઓછી છે. તેથી
જીતવાની શક્યતા ઓછી રહે. યુદ્ધ નીતિ તો એમ કહે છે કે દુશ્મન જ્યારે નબળો પડે ત્યારે હુમલો કરવો જોઈએ. સામે પક્ષે ચુડાવતોની સંખ્યા પણ ઓછી છે, તેથી તે લોકો અલગ હુમલો કરશે તો તેને પણ વિજય મળવાની શક્યતા ઓછી છે. સરદારે જરા અધીરતાથી પૂછ્યું, એલા ભાઈ, તું લાંબી લાંબી વાત કરવા કરતા ચોખ્ખું કેને કે શું કરવું જોઈએ? સુલતાન અફઝલ ખાન પાસે વિશાળ સેના છે અને આપણી પાસે ગણ્યા ગઈઠા સૈનિકો છે, એ તો સૌ કોઈ જાણે છે. સરદાર, ધીરજ રાખો, મારી વાત તો સાંભળો. આપણે વિજય મેળવવો છે અને ચુડાવતોને પણ વિજય મેળવવો છે, પરંતુ બંને પાસે સૈનિકો ઓછા છે. તો પછી આપણે એક થઈ સાથે હુમલો કરીએ તો? યુવક વાત પૂરી કરે એ પેલા તો ના ના, એમ નહીં, ચુડાવતો સાથે નહીં, અમરગઢ ફતેહ કરશું તો આપણે સત્તાવતો જ. આ તો અમારી જાતિના ગૌરવનો સવાલ છે, તેથી ચુડાવતોની સાથે મળી અને હુમલો કરવાનો સવાલ જ નથી. કોઈ પણ ભોગે અમરગઢમાં પ્રવેશ પેલો તો સત્તાવતોનો જ થવો જોઈએ. સરદારે સૌને શાંત કર્યા. એટલે તક ઝડપી અને યુવાન બોલ્યો, મેં ક્યાં એમ કીધું છે કે આપણે ચુડાવતોનો સાથ દઈએ? હું તો એમ કહું છું કે ચુડાવતો જે ઘડીએ ગઢ ઉપર હુમલો કરે એ જ ઘડીએ આપણે પણ હુમલો કરવો. અફઝલ ખાનનું સૈન્ય જ્યારે ચુડાવતોનો મુકાબલો કરતું હોય ત્યારે આપણે તક ઝડપવી. યુવકની યોજના સાંભળી બધા એકદમ શાંત થઈ ગયા. તેની વાત વિચારવા જેવી લાગી. આખરે સૌ એકી અવાજે બોલ્યા, યુવકની વાત સાચી છે, માટે આપણે એ દિશામાં આગળ વધવું જોઈએ. સરદારે પણ સૌની સાથે સાથ પુરાવ્યો, પરંતુ એક વાત પોતાના તરફથી રજૂ કરી. આ યુવકને હું ધન્યવાદ આપું છું. જો તેણે આ માહિતી ન આપી હોત તો કદાચ અમરગઢમાં પ્રવેશવાનું ગૌરવ ચુડાવતો લઈ જાત, પણ હવે એમ ક્યારેય થવા નહીં દેવાય. મને યુવક ખૂબ ચતુર અને યુદ્ધ વિદ્યાનો જાણકાર લાગે છે, તેથી આ વખતના હુમલાની નેતાગીરી હું તેને સોંપું છું. સરદારની વાત સૌ રાજપૂતોએ ઉમળકાભેર વધાવી લીધી. તાળીઓના ગડગડાટથી યુવકનું નેતા તરીકે સ્વાગત કર્યું. યુવકે પણ સૌનો આભાર માન્યો તથા તરત જ આગળની યોજના વિચારવા લાગ્યો. તેણે વિચાર્યું કે જે માર્ગે ચુડાવતો આગળ ધપે એ માર્ગે તો આપણે આગળ ધપાશે નહીં, માટે બીજો માર્ગ વિચારવો પડશે. તેણે ચુડાવતોની યોજના જાણવા બાતમીદારો મોકલી દીધા. ચતુર અને હોશિયાર બાતમીદારો માહિતી લઈ આવ્યા કે ચુડાવતો અષાઢી પૂનમની રાતે હુમલો કરશે. ગઢના તોતિંગ દરવાજા તોડવા તેમણે હાથીઓને તાલીમ આપી દીધી છે. આમ તેઓ ગઢનો બુલંદ દરવાજો તોડી અને ગઢમાં દાખલ થવા માંગે છે. પેલા યુવાનને બસ આટલી જ માહિતીની જરૂર હતી. તરત જ તેના ચકોર મને વિચારવાનું શરૂ કર્યું. પેલો નિર્ણય લીધો કે આપણે ગઢની તોતિંગ દિવાલ ઠેકી અને ગઢમાં દાખલ થશું. તેણે પોતાના સરદાર વિક્રમસિંહ જોડે હુમલાની યોજના વિચારી લીધી. પછી પોતાના સાથીદારોને 70 ફૂટ લાંબી સીડીઓ બનાવવાનો આદેશ આપી દીધો. વીર રાજપૂતો ભીંડીને પલાળી તેના દોરડા ગૂંથવા લાગ્યા. અષાઢી પૂનમને આડે હવે માત્ર 4 જ દિવસ બાકી હતા. બીજા કેટલાક સાથીદારો જંગલમાં ભટકી અને 6 જેટલી ચંદનકો પકડી લાવ્યા. બાકીના બધાએ જંગની તૈયારી શરૂ કરી દીધી. સૌ કોઈને પોતાની કોમની ઇજ્જત આબરૂ વધારવા કુરબાની દેવાની તાલાવેલી લાગી હતી. અષાઢી પૂનમ આવતા તો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. પૂનમનો ચાંદ પૂર બહારમાં ખીલ્યો તો ધરતીને તે દૂધે નવડાવતો તો. અમરગઢમાં મુજરા અને કવાલીનો રંગ જામ્યો તો. શરાબની છોડો ઉઠતી હતી. સૈનિકો પણ નશામાં ઝૂમી રહ્યા હતા. અષાઢી પૂનમના મધરાતી ચાંદે જોયું તો કેસરિયા સાફા પહેરી અને રાજપૂતો ધીરે ધીરે
ગઢ તરફ કૂચ કરી રહ્યા હતા. ગઢના દરવાજે પહોંચતા જ ચૂડાવતોને ખબર પડી કે સત્તાવતો પણ આજે જ હુમલો કરવા આવી ગયા છે. તેથી ચૂડાવતોના સરદારે હુકમ કર્યો કે સત્તાવતોની પહેલા ગઢમાં ઘૂસવાનું છે, માટે હાથીઓને દોડાવો અને દરવાજો તોડો. આ તરફ સત્તાવતોએ પણ ચંદનગો બાંધી અને ગઢની દિવાલ ઉપર સીડી ચોંટાડવાનું શરૂ કરી દીધું. એમને પણ દરવાજો તૂટે એ પેલા ગઢમાં દાખલ થઈ જવું હતું. ગઢની દિવાલ ઉપરના ચોકીદારો આ બધી હલચલથી સાવચેત થઈ ગયા. આ બાજુ ચૂડાવતોના તાલીમ પામેલા હાથીઓએ ગઢના બુલંદ દરવાજા ઉપર હુમલો કરવા દોટ મૂકી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે દરવાજે પહોંચતા જ હાથી અટકવા લાગ્યા. નરવીર સિંહે હાથીઓના મહાવતને તાકીદ કરી કે જલ્દી કરો. મહાવતોએ ફરીથી હાથીઓને પાછળ લીધા. ત્યાંથી ફરીથી દોડાવ્યા. પણ અફસોસ, દરવાજા પાસે પહોંચતા જ હાથી થાંભલાની જેમ ખોડાઈ જતા હતા. તો બીજી બાજુ સત્તાવતો પણ સીડીઓ ગોઠવવામાં લાગ્યા હતા. ફટાફટ સીડીઓ ગોઠવાય. રણબંકુરા યોદ્ધા મોઢામાં ખુલ્લી તલવાર દબાવી ચટપટ નિસરણી ચડવા લાગ્યા. પણ આ શું? ત્યાં તો ઉપર પહોંચેલા કેસરિયા રાજપૂતોના ધડ ખડના પૂડાની જેમ નીચે પડવા લાગ્યા. મુગલ સેનાપતિના ચોકીદારો ઉપર ચડી રહેલા રાજપૂતોના ઢીમ ઢાળી રહ્યા હતા. આ દશા જોઈ પેલો યુવાન અને સરદાર વિક્રમસિંહ વિચારમાં પડી ગયા. હવે કરવું શું? છુપી રીતે દિવાલ ઉપર પહોંચવાની જરૂર હતી. દિવાલ ઉપર પહોંચી ચોકીદારોને ખતમ કરવાની જરૂર હતી. જ્યાં સુધી એ ચોકીદારો ખતમ ન થાય ત્યાં સુધી ગઢમાં દાખલ થવું અશક્ય હતું. આથી પેલા યુવાને કહ્યું, મને ચડવા દ્યો, હું એકે એક મુગલોને નર્કના દરવાજે પહોંચાડું છું. બીજી બાજુએ હાથીઓને ખીલા થઈ ખોડાઈ જતા જોઈ નરવીરસિંહે પૂછ્યું, હાથી ઊભા કેમ રહી જાય છે? દરવાજા સાથે અથડાતા કેમ નથી? ત્યારે મહાવતે કહ્યું, સરદાર, ગઢના દરવાજાની આગળ તો મોટા અણીદાર ખીલા જડેલા છે, તેથી હાથી આગળ વધતા નથી. આ ખીલા હાથીના માથામાં વાગે છે અને ખૂંપે છે. હવે કરવું શું? એમ વિચારતા હતા ત્યાં નરવીરસિંહની નજર સત્તાવત યુવાન ઉપર પડી. તે દ્રઢ સંકલ્પ સાથે નિસરણી ચડતો હતો. એને જોઈ અને નરવીરને થયું કે આ યુવાન જરૂર પેલો પહોંચી જશે, સત્તાવતોને માન મળી જશે. ના, આમ હરગીઝ થવા ન દેવાય. હાથીઓને ખીલા વાગવાની બીક છે ને? તો લ્યો મહાવતો, હું પોતે જ ખીલા આડો ઊભો રહી જાઉં છું. તમે હાથી દોડાવો અને મારા શરીર સાથે અથડાવો. હાથીને ખીલા દેખાશે નહીં એટલે તે જરૂર હુમલો કરશે અને દરવાજો તૂટશે. સરદારની વાત સાંભળી અને મહાવતોએ હાથી પાસા ખેંચ્યા. સરદાર નરવીર ખીલા આડા ઊભા રહી ગયા. મોતનો આ ભયંકર તખતો ગોઠવાઈ ગયો હતો. દરવાજો નક્કી તૂટશે અને ચૂડાવતો ગઢમાં દાખલ થઈ જશે. સત્તાવતનો સરદાર વિક્રમસિંહે આ જોયું ત્યારે તેનાથી ન રહેવાયું. તેને થયું કે બાજી હાથમાંથી સરી રહી છે, માટે હવે આકરું પગલું ભરવું જ પડશે. અને એણે પાસે ઉભેલા સત્તાવતી યુવાનને આજ્ઞા કરી. પછી તો ચૂડાવતો દ્વારા દરવાજો તૂટ્યો. સત્તાવતો અને ચૂડાવતોના સંયુક્ત હુમલાથી મુગલ સેનાપતિ હાર્યો. પણ અમરગઢમાં પેલા પ્રવેશવાનું સન્માન તો સત્તાવતોને જ મળ્યું. ચૂડાવતોના સરદાર નરવીરસિંહ અને સત્તાવતોના સરદાર વિક્રમસિંહ મરીને પણ અમર થઈ ગયા. તો મિત્રો, મારો પ્રશ્ન એ છે કે સત્તાવતોના સરદાર વિક્રમસિંહે એવી તો શું આજ્ઞા કરી હતી? બીજો પ્રશ્ન એ છે કે આમાં જીતું કોણ અને હાર્યું કોણ? આ બંને પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.